અમારા પાસે હટકેમાં જો આ ભાઈ ઉભા છે, રામભાઈ કરીને છે. રામભાઈ, હા, અને આ 3 પીસ ની આઈટમ આવે, ન્યુ બરાબર. ડિઝાઇન. આ વર્ષની નવી ડિઝાઇન છે. 2024 નું લેટેસ્ટ. હા, 2024 નું લેટેસ્ટ આઈટમ. અને આ તમારે છે ને ખાલી આનો નીચેનો લેંગો જો, બધી જેકેટો આવે તમારે 600, 700, 800 અલગ અલગ રેટ ની આવે. આગળ પાછળ વર્ક વાળી આવે, અમુક અલગ અલગ ડિઝાઇનો આવે. સિમ્પલ થી લઈને તમને 25,000, 30,000 વાળા કેડિયા બી મળે, યુનિક માં, હેન્ડ વર્ક માં મળે. આ જીન્સ વાળી છે ને, આનું શું પ્રાઇસ? ફાઇનલ પછી 1000 માં આપીએ. 1000 માં મળી જાય એમ ને? હેન્ડ વર્ક, હેન્ડ. એ કેટલાનું કીધું તમે પ્રાઇસ? આ 150 રૂપિયાનો હોય છે. 150 રૂપિયા. જબરજસ્ત કલેક્શન. આ જો કંદોરામાં ને એમાં બધું મળી જવાનું છે. 100 રૂપિયાથી ચાલુ થાય. જો આ 100 રૂપિયામાં તમને મળી જશે. પછી આ અમુક છે 150, 200, અલગ અલગ પેટર્ન, અલગ અલગ વેરાયટી અને મિરર વર્ક વાળા આવવાના. જો તો આ પ્લેન ચણિયા છે, શું કિંમત ના? 600 રૂપિયામાં. જો 700 માં કોટનના મળી જવાના. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. નવરાત્રીને હવે રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે અને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના સૌથી મોટા ચણિયાચોળી માર્કેટ, એટલે કે લો ગાર્ડન માર્કેટમાં. આ વખતે કેવી વેરાયટી છે, કેવું પ્રાઇઝિંગ છે, બધું જ આજના વિડીયોમાં આપણને જાણવા મળવાનું છે. તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો. અને એ પહેલાં જો ચેનલ પર નવા હોય ને તો આવા માર્કેટના અને અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા, નમ્ર વિનંતી. તો ચાલો મિત્રો, અહીંયા આપણું 2 વ્હીલર પાર્ક થઈ ગયું છે, જેના 1 કલાકના છે માત્ર 20 રૂપિયા. 2 વ્હીલર હોય તો અહીંયા પાર્ક કરી શકો છો, પાર્કિંગની ફેસિલિટી છે. અને 4 વ્હીલર લઈને આવ્યો તો પણ અહીંયા તમે પાર્ક કરી શકો છો. આગળથી આ બાજુથી થાય છે માર્કેટની શરૂઆત. તો આવી જાઓ મારી સાથે. તો પાછળની બાજુ આપણે વ્હીકલ પાર્ક કરી દીધું. ઘણા લોકોને ખબર હોતી નથી કે લો ગાર્ડન માર્કેટ ચિરાગભાઈ એક્ઝેક્ટલી આવ્યું ક્યાં. ઘણાની પર્સનલી મને કોમેન્ટ હતી, તો તમે જોઈ શકો છો કે આ પ્રમાણેનું આખું આ સર્કલ છે. અહીંયા પાર્કિંગ થઈ જાય ત્યારબાદ એક્ઝેક્ટ સામેની બાજુ અહીંયા તમને જોવા મળે છે બસ સ્ટેન્ડ છે, AMTS નું લો કોલેજ, ગુજરાત લો કોલેજ. અને આ બિલ્ડિંગ છે એની એક્ઝેક્ટ સામેની બાજુ જો આ પ્રમાણેનું આખું જે આ લો ગાર્ડનનું માર્કેટ છે ને ભરાય છે. અને આપણી સાથે ભાઈ આ જોડાઈ ગયા છે. ભાઈ શું નામ છે તારું? મારું નામ છે રોહિત. રોહિત, બરોબર છે. તો આપણે શું રાખો છો તમે? હું બેંગલ્સ વગેરે રાખું અને હાર, ઇયરિંગ્સ બધું તમને સેટ મળશે લેવાનું હોય. બતાવો છો ને ભાઈ કેટલા રૂપિયાનું શું મળવાનું? એક બે સેમ્પલ મને બતાવી દે એટલે ખ્યાલ પડી જાય. બેંગલ્સ આવશે કોડીવાળી. હા, એમ તો 250 ના મળે, તમને લેવા હોય તો 150 માં મળી જશે. 150 રૂપિયામાં. અને આ હાર છે, આના અંગાતે ઇયરિંગ્સ બી આવશે. પછી એટલે આખો સેટ આવે ને ટૂંકમાં. એ કેટલાનો આવે? આ કમરબંધ છે એ કેટલાનો છે? કમરબંધ છે આ 300 का आएगा ये. 300 રૂપિયાનો. આ જે છત્રી છે, છત્રીના કેટલા છે? 350 का आएगा ये. आपको लेना हो तो 200 रुपए का लास्ट भाव. એટલે 350 ની છે, પણ ભાવ થઈ જશે. એટલે લો ગાર્ડન માર્કેટમાં આવો ને તો પ્રાઇસ તમને થઈ જશે. જો સરસ મજાની ભાઈ અમ્બ્રેલા છે. જો એમાં પાછા ઘણા બધા પેટર્ન, ઘણી બધી કલર ઓપ્શન મળી જશે. અહીંયા નજીકમાં એક સ્ટોલ બીજો લાગી ગયો છે, જ્યાં તમને ભાઈ જ્વેલરી તમને મળી જવાની છે. જો આ બેંગલની શું પ્રાઇસ હશે? હે, બેંગલ કા પ્રાઇસ કેટલા? 350 રૂપિયાનું છે. અને બંને હાથનો સેટ આવશે જો આ પ્રમાણેનું. પછી આ વીટીનું શું પ્રાઇઝિંગ રહેશે? 100 વાળી. જો 100 રૂપિયામાં અમને તમને ગમે ને. એમાં ઘણા બધા ભાઈ જો અલગ અલગ પેટર્નની છે. જો આ યુનિક બધી એકદમ ઓક્સોડાઇઝની આવશે. આ બધી 100 રૂપિયા વાળી છે. પછી આ છે 50 વાળી છે. જો 50 રૂપિયામાં. પછી આ ચોકર સેટની ને પ્રાઇસિંગ કેટલી રહેશે ભાઈ? 350. જો 250, 350, 300 અલગ અલગ રેટમાં ભાઈ અલગ અલગ બધી જ્વેલરીનું કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે. જોઈ શકો છો તમે. અને આ ઇયરિંગ્સ છે, ઇયરિંગ્સમાં શું પ્રાઇસિંગ ક્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે? 200 રૂપિયાથી સ્ટાર્ટ થઈને 250, 300. જો 100 વાળી પણ છે. નીચે તમને બતાવો. જો આ પ્રમાણેની જો તમારે સિમ્પલ લેવી હોય તો તમને 100 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જશે. ગેલેરી જોઈ અને ફર્સ્ટ સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છીએ કે જ્યાં તમને ચણિયાચોળી ઘણી બધી વેરાયટી વાળી મળે. ઘણા બધા કલર ઓપ્શન પણ તમને મળી જવાના. જોઈ શકો છો તમે. સિમ્પલથી માંડીને ગામથી જે બધી જ પ્રિન્ટમાં મળી જવાનું. તો આપણે ત્યાં ભાઈ કેટલી કિંમતથી ચણિયાચોળી શરૂ થઈ જાય છે? 300 રૂપિયાથી જાય. તો આ ઉપર જે લાગેલી છે
આની શું પ્રાઇસ છે બધાની સેમ છે કે અલગ અલગ? દુપટ્ટા સાથે જો આખો સેટ આવશે 1100 રૂપિયામાં મળશે. પછી આ નીચે જે લાગેલી છે એની કેટલી પ્રાઇસિંગ હશે? 1000 રૂપિયા, 1000 રૂપિયામાં. અને આમાં કલર તો આવશે ને ઘણા, 5 થી 7 અલગ અલગ કલર આવશે. જો પછી આ સામે બધી લાગેલી છે એની પ્રાઇસિંગ 800-900. જો આ ફર્સ્ટ લાઈન તમને દેખાય છે ને અહીંયાથી અહીંયા સુધી એ 900 ની છે. ત્યારબાદ આ નીચેની રો જે દેખાય છે ને એ 800 રૂપિયાની છે. પછી નાના બાળકોની એવી મળશે. આનું શું રેટ રહેશે? આની કિંમત કેટલી છે? 500 રૂપિયા. એટલે આમાં ખાલી ચણિયો જ આવશે, કાકી ચણિયો અને બ્લાઉઝ આવશે. જો નાના બાળકો માટેની, એટલે લગભગ 5-6 વર્ષ વાળાને થઈ રહે ને. આ જો આટલું જબરજસ્ત કલેક્શન મળી આવે છે. આ ફર્સ્ટ સ્ટોલ આપણો પૂરો થયો. હવે બીજા સ્ટોલ પર, નેક્સ્ટ સ્ટોલ પર આપણે જઈએ છીએ ને બીજી વેરાયટી પણ તમને આગળ બતાવું. લો ગાર્ડન માર્કેટમાં આપણે ભાઈ ફરતા નરેશભાઈ કેડિયાવાળા ખૂબ ફેમસ છે, એમના ત્યાં આપણે આવી ગયા છે. આવી જાઓ, અંદર કલેક્શન બધું બતાવું તમને. કેમ છો સર? મજામાં? મજામાં. બસ તો આપણે જોરદાર કલેક્શન તો દેખાઈ રહ્યું છે. તો મને સ્ટાર્ટિંગ કેટલાથી થાય છે એ મને પહેલા કહી. સ્ટાર્ટિંગ આપણે થાય મોટાભાઈ 2 પીસમાં. આમ જોવા જાય તો રિટેલ ભાવમાં 2500 થી 2000 માં 2 પીસ મળે. બરોબર. આ ઉપર બધા દેખાય છે, હા, એ બધા તમારે જો 2 પીસ વાળા છે. બરોબર છે. એની પ્રાઇસિંગ કેટલી એકવાર કહેતા રહે? એ તમારે રિટેલ ભાવ પડે, તમારે 2500 માં પડે. એ તમારે 2500 માં છેલ્લો સ્ટાર્ટિંગ ભાવ. બરોબર છે. પછી એના સિવાય શું છે? એના સિવાય પછી અમારા પાસે હટકેમાં જો આ ભાઈ ઉભા છે, રામભાઈ કરીને છે. રામભાઈ, હા. અને આ 3 પીસ ની આઈટમ આવે, ન્યુ ડિઝાઇન. આ વર્ષની નવી ડિઝાઇન છે, 2024 નું લેટેસ્ટ. હા, 2024 નું લેટેસ્ટ આઈટમ. અને આ તમારે છે ને ખાલી આનો નીચેનો લેંગો જોવો. બરોબર છે. હા, કેટલામાં પડે આખું આપણે જોઈએ? આ તમારે 3 પીસ આવે પણ 4 પીસ નો બાપ આવે. આ તમારે છે ને લાસ્ટ છેલ્લો ભાવ. બરોબર. આ તમારે છેલ્લે 4000 સુધીમાં પડે. 4000 3 પીસ. બરોબર. ન્યુ ડિઝાઇન આ વર્ષની. પછી આ ઉપર બધી લાગેલી છે અલગ અલગ ડિઝાઇનો. આ વર્ષની નવી ડિઝાઇન છે. આ બંગડી વાળું આવે. પછી આ આવે તમારે ગામઠીમાં, હેવીમાં આવે. ગામઠીમાં, બરોબર. પછી આ 4 પીસમાં આવે તમારે હેવીમાં, ગામઠીમાં. અલગ અલગ બધી ડિઝાઇનો આવે. પછી આ બાજુ તમને બધી તરહની ડિઝાઇનો મળી જાય. આ ઉપર લાગ્યા છે. આ તમારે 12 વર્ષનું માપ આવે. 12 વર્ષ. અને નાનામાં નાની આપણે નાનામાં નાની સાઈઝ આવે. આ બધે કરતા નાની સાઈઝ આવશે. જો હું તમને એક પીસ બતાવું. જો આ ઉપર વાળા રહ્યા ને એ તમારે વર્ષનું માપ આવે. આ ઉપર બધા લાગ્યા હે ને. એની પ્રાઇસ કેટલી રહેવાની છે? એ તમારે 500 માં પડે છેલ્લે. 500. અને આ સિવાય આપણે આજે બધી કોટીઓ, બધી જેકેટો આવે તમારે 600, 700, 800 અલગ અલગ રેટની આવે. આગળ પાછળ વર્ક વાળી આવે. અમુક અલગ અલગ ડિઝાઇનો આવે. બરોબર. બધાનો રેટ અલગ અલગ છે. બધાનો રેટ અલગ અલગ આવશે ને. આ બધી નવી ડિઝાઇનો આવે, બુટ્ટા વર્કમાં આવે. આ એનો લેંગો આવે કાઠિયાવાડી. અલગ અલગ ડિઝાઇનો મળે, માથાના વાળ જેટલી ડિઝાઇનો મળે આપણા પાસે. અને તમને બધી મળી જાય. સિમ્પલ થી લઈને તમને 25000, 30000 વાળા કેડિયા બી મળે. યુનિકમાં, હેન્ડ વર્કમાં મળે. બરોબર. મિત્રો અત્યારે 1:30 વાગ્યા જેટલો સમય થયો છે. ઘણા બધા સ્ટોલ લાગી ગયા છે, ઘણા બધા સ્ટોલ બંધ છે. 3 વાગ્યાની આજુબાજુ આ લો ગાર્ડન માર્કેટ છે ને સંપૂર્ણ રીતે જામી જતું હોય છે. જો દૂર સુધી કેવો નજારો જોવા મળે છે. અહીંયા અત્યારે આવો નજારો છે. બાકી શનિ રવિમાં આવો ને તો અહીંયા પગ મૂકવાની જગ્યા ના હોય, કારણ કે આટલી બધી વેરાયટી વાળી ચણિયા ચોળી છે ને આખા અમદાવાદમાં એક જ જગ્યા ના મળે, કારણ કે 200 થી પણ વધારે સ્ટોલ અહીંયા તમને જોવા મળે છે. જો 2024 નું ભાઈ લેટેસ્ટ કોટીનું કલેક્શન આ શોપમાં આપણને જોવા મળે છે. જીન્સ વાળી છે ને, આનું શું પ્રાઇસ? ફાઇનલ પછી 1000 માં આપીએ. 1000 માં મળી જાય એમ ને. પછી આગળ જે દેખાય છે આ બીજી, આની પ્રાઇસ કેટલી છે? આની પ્રાઇસ આમ તો 750 કહીએ છે, પણ ફાઇનલ 500 માં આપીએ. ફાઇનલ 500 માં મળી જાય. બધી નવી વેરાયટી. આ બધું લેટેસ્ટ કલેક્શન છે ને 2024 નું. જો 2024 એકદમ લેટેસ્ટ કલેક્શન. તમને કોટીનું લેવું હોય ને તો ભાઈ આપણું નામ શું, એકવાર નામ કહી દો. વિશાલભાઈ ના ત્યાં જોઈ શકો છો તમે કે ભાઈ કોટીનું સરસ કલેક્શન અહીંયા મળી જશે. અને એ સિવાય નાના બાળકો માટેના કેડિયા છે ને, તો એની શું પ્રાઇસ રહેશે? શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત આપણે 500 થી સ્ટાર્ટિંગ છે નાના છોકરાનું. આ જે યલો કલરનું લાગેલું છે એની કેટલી પ્રાઇસ હશે? હા, 500 છે. 500 રૂપિયા. પછી આ 700 વાળું.
500 વાળું છે, પછી બાજુમાં એની એક્ઝેક્ટ બાજુમાં જો વ્હાઇટ કલર 700 વાળું અલગ અલગ ભાઈ વેરાયટી મળવાની છે. એના માટે તમારે રૂબરૂ આવવું પડશે. પછી આવી બધી મોટા સાઈઝના છે, હા. એ આપણે 15 વર્ષના માટે છે. 12-15 વર્ષના માટે. એ બરોબર તમારે 1200 રૂપિયામાં પડે. બાર્ગેનિંગ ભાવ એનો 2500 બરોબર છે. જો જોઈ શકો છો કે ભાઈ જબરજસ્ત કલેક્શન અહીંયા અંદર લેડીઝનું જેન્ટ્સનું બધું મળે ને. જોઈ શકો છો કે ઘણા બધા લોકો આ રીતે તમને સ્ટોલ નહીં હોય પણ હરતા ફરતા તમે આખું લો ગાર્ડન માર્કેટ પડશો ને તો તમને મળી જશે કે જ્યાં તમને આ પ્રમાણેની જોઈ શકો છો તમે વીંટીનું કલેક્શન રિંગ મળી જવાનું. તો આ કેટલી આની કિંમત કેટલી છે? એકના કેટલા છે? 40 ત્રણ લેવી હોય તો કેટલા? 100 એક લેવી હોય ને તો તમારે 40 રૂપિયામાં અને ત્રણ લેવી હોય ને તો 100 રૂપિયા. જો આપણે એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છે. ભાઈ નામ પહેલા સૌ પ્રથમ તો જણાવી દો તમારે. રાજુભાઈ, બરોબર છે ને. આપણા ત્યાં કંદુરામાં ને બધું કેટલા રૂપિયાથી ચાલુ થઈ જાય? અહીંયા 100 રૂપિયાથી માંડી અને 550 સુધી. 550 સુધી બતાવજો ને. 100 વાળું કેવું આવશે? આ ટાઈપનું 100 રૂપિયાનું આવશે. આ જે છે એ 100 રૂપિયાનું આવે. હા, બરોબર છે. પછી કોઈ પેટર્ન સારી કોઈ પેટર્નની લેટેસ્ટ અંદર આવ્યું 200 એવું? રૂપિયા સુધી આવશે. આ 200. નવી પેટર્ન છે, એક ઓક્સિડાઇઝ ઉપર જે આવે છે, બરોબર જે એનું વર્કિંગ એકદમ જોરદાર હોય છે, હેવી વર્કિંગ હોય છે, જે બરોબર. આ 450 રૂપિયાનો પડે છે. 450 રૂપિયા. 450 નો. બરોબર. બધું અલગ અલગ રેટ આવશે ને. એક જે આ વર્કિંગ આવે છે, આજે 300 રૂપિયાનો આવે છે. બરોબર. ઓકે. હા. પછી અમે જે એક નવી આઈટમ આવે છે કે ચેનના જુડા, જે ચણિયા ચોળીમાં જુડા હોય છે, બરોબર. 150 રૂપિયાનો આવે છે. 150 રૂપિયાનો હા, અને પછી જે કમર બેલ્ટ, કમર બેલ્ટ. હા, અને કમર બેલ્ટ કહેવામાં આવે છે, બરોબર. જે હાથનું વર્કિંગ, હાથનું ગૂંથેલું હોય છે. ટોટલ એટલે હેન્ડ વર્ક આવો ને. આ હેન્ડ વર્ક, હેન્ડ. એ કેટલાનું કીધું તમે પ્રાઇસ? આ 150 રૂપિયાનો આવે છે. 150 રૂપિયા. હમ. બરોબર છે. પણ આના આ સિવાય આ જે બધી જ્વેલરી દેખાય હા, એમાં આ મને અલગ અલગ કહી દેજો કે ઓક્સિડાઇઝ હા, ની આ છે. ઓક્સિડાઇઝ, આ 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા, એક ત્યાં સુધીની રેન્જની આવે છે. અને એકલી પાછી આવા ઝુમકા લેવા હોય તો એનું કેટલું રહે? આ 70 રૂપિયા, 100 રૂપિયા. એટલે અલગ 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 70 રૂપિયાથી price. સ્ટાર્ટિંગ થઈ જાય ને. હા, અલગ જે અલગ. દામણી પણ આવે છે. બરોબર. એની અંદર આને દામણી કહેવામાં આવે છે. આ દામણી, આ 150 રૂપિયાની દામણી છે. 150 રૂપિયા. હા, એ 100 રૂપિયા તો જોઈ શકો છો કે ભાઈ કેટલું બધું ભાઈ ઓક્સિડાઇઝ જ્વેલરીનું કલેક્શન છે. આવે છે. આ રંગન. ઓકે. ઓક્સિડાઇઝ ઉપર આવે છે. શું છે આની કિંમત કેટલી છે? આની કિંમત એકના 100 રૂપિયા. 100 રૂપિયા. હમ. તો અહીંયાથી તમને મળી જશે. એકવાર નામ ખાલી રિપીટ કરી દેજો તમે. રાજુભાઈ છે. રાજુભાઈ ને ત્યાં ભાઈ જોઈ શકો છો ઓક્સિડાઇઝનું જ્વેલરીનું ઘણું બધું કલેક્શન મળી જવાનું છે. જ્યાં 70 રૂપિયાથી ચાલુ થાય ને અલગ અલગ રેટમાં અલગ અલગ બધી જ્વેલરી છે, કંદોરા છે, બધું મળી જાય. હવે મિત્રો ધીમે ધીમે માર્કેટ પણ લાગી રહ્યું છે. ઘણા બધા સ્ટોલ જો હવે ઓપન થવાના છે. તો આપણે એક લારી પર આપણે પહોંચી ગયા છીએ કે ત્યાં તમને જબરજસ્ત કલેક્શન આ જો કંદોરામાં ને એમાં બધું મળી જવાનું છે. 100 રૂપિયાથી ચાલુ થાય. જો આ 100 રૂપિયામાં તમને મળી જશે. પછી આ અમુક છે 150, 200, અલગ અલગ પેટર્ન, અલગ અલગ વેરાયટી અને મિરર વર્ક વાળા આવવાના. જો એમાં જોઈ શકો છો કે જ્વેલરીમાં જો ઇયરિંગ્સમાં કેટલી બધી પેટર્ન છે. અહીંયા આ ઇયરિંગમાં પ્રાઇસ ક્યાંથી શરૂ થઈ જાય છે આની? આ 150 રૂપિયાનું છે. જોઈ શકો છો નાના બાળકો માટે પણ અહીંયા કલેક્શન અહીંયા મળી જવાનું છે. જો શું કિંમત છે આની? 350. 350 માં મળી જવાનું. હાથના પોચા. તો જો બધી એન્ટિક વસ્તુ અહીંયા મળી જવાની એમના ત્યાં. ફરતા ફરતા આપણે એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છે. ભાઈનું નામ છે વિપુલભાઈ કે જ્યાં તમને જો આ પ્રમાણેના બ્લાઉઝનું અને ચણિયાચોળીનું એન્ટિક કલેક્શન મળી જવાનું છે. કોઈને ભાઈ માની લો કે ભરચક ના પહેરવું હોય, સિલ્ક ઉપર જવું હોય તો જો આ પ્રમાણેની બધી પેટર્ન મળી જવાની છે ચણિયાચોળીમાં. ભાઈ પ્રાઇસ આપણે કેટલી રહેવાની કીધી તમે? 2500 રૂપિયા. કોઈ પણ ના. તો જોઈ શકો છો બધું યુનિક કલેક્શન છે. 2500 રૂપિયામાં.
આપણે પહોંચી ગયા છે અજયભાઈના સ્ટોલ ઉપર. કેમ છો અજયભાઈ? એકદમ મજામાં. તો આપણા ત્યાં ભાઈ જેન્ટ્સ માટે તો જોરદાર કલેક્શન છે બધું કુર્તામાં. તો આપણે કુર્તાની રેન્જ આપણે ક્યાંથી શરૂ થઈ જાય છે મને ખાલી કહી દો પહેલાં. 800 થી લઈને તમને 1600-1700 સુધીના કુર્તા મળશે. તો બતાવજો ને 800માં કેવો મળવાનો છે? 800 માં તમને આ પ્રિન્ટેડ મળવાના છે. 800માં પ્રિન્ટેડ કુર્તો મળે. બધી ક્વોલિટીમાં રહેશે પ્રિન્ટેડમાં. જો આ બધા પ્રિન્ટેડ છે, બધા 800 વાળા જ છે, પ્રિન્ટ વાળા બધા 800 વાળા છે. હા. પછી આ સિક્વન્સમાં છે 900 માં છે. આ 900 આખો ટેલેડી વર્ક આવે. ઓકે. અને આવા વર્ક વાળા લેવાય તો 1000 રૂપીસ. 1000માં મળીએ ને? હા, વર્ક વાળા અને કચ્છી. એમાં પાછા કલર વલર આવશે કે નહીં? ડિઝાઇન, કલર ઓપ્શન બધું રહેશે. અને આ ઉપર જે લાગેલા છે એ બધા એ લખનઉમાં 2-3 ભાવના છે, અલગ અલગ છે. હા એક જો આ મિરર વર્ક નો આવશે, હેન્ડ વર્ક નો કુર્તો છે. બરોબર મિરર વર્ક કર્યું ને બધું આખું હેન્ડ વર્ક રહેશે. બરોબર. ઓકે. આ તમને 1600 રૂપિયામાં પડશે. સેટમાં 1600 માં પડશે. સેટ લેશો તો ખાલી કુર્તો 1200 રૂપિયામાં. ખાલી કુર્તો લેવો હોય તો 1200માં મળી. સેટ લેવો હોય તો 1600 રૂપિયા. સેટ લેવો તો 1600. ના પાછળ જે તમારી પાછળ બધી કોટીઓ લાગી છે એમાં કેટલા રેટ વાળી છે? કઈ આ ઉપર લાગી બધી 700, 800 વાળી, 1000 વાળી, બધી અલગ અલગ પ્રાઇસ ની રહે. મૂળ સ્ટાર્ટિંગ આપણે 700 થી જેકેટમાં 700 થી સ્ટાર્ટ. બરોબર. આ નાના છોકરાના કેડિયા છે. પછી એ કેટલા ઉંમર આ વાળા? 500. આ 1 થી 2 વર્ષનું છે, 500 રૂપિયામાં આવે. 500 રૂપિયામાં ને? હા. સાઈઝ પ્રમાણે ભાવ રહે એમાં. તો જોઈ શકો છો કે ભાઈ ઘણું બધું કલેક્શન છે. બધું તો ભાઈ બતાવવા જઈએ તો વિડીયો લોંગ થઈ જશે. એના માટે ભાઈ તમારે આમના ત્યાં આવવું પડશે. અહીંયા તમને આ પ્રમાણેના ભાઈ પ્લેન તમારે ચણિયા લેવા હોય ને તો આ સ્ટોલ ઉપર તમને મળી જશે અજીતભાઈના ત્યાં. તો આ પ્લેન ચણિયા સર છે, એક શું કિંમત લાગે? 600 રૂપિયામાં. જો એમાં પણ જો કલર ઓપ્શન જો, નેવી બ્લુ, રેડ, વ્હાઇટ, ગ્રીન, મરૂન. પછી આ બાજુમાં જે છે એનું શું પ્રાઇસ છે? 700માં કોટનના મળી જવાના. પછી પેલા મિરર વર્કના છે એ કેટલામાં? આ મિરર વર્કનું શું પ્રાઇસ રહેશે? 1000 રૂપિયામાં. જો એમાં એ કલર તમને ઘણા મળી જવાના. રેડ, મરૂન, પિંક, નેવી બ્લુ. અને આ 2024નું લેટેસ્ટ કલેક્શન ભાઈ જો એલિફન્ટ હાથીવાળા. આ હાથીવાળાનું શું પ્રાઇસ રહેશે? આ 900 રૂપિયામાં મળી જશે. અને એમાં કલર તો આવશે ને બધા? જો કલર બતાવું તમને. આમાં પણ સેમ બધામાં તમને કલર ઓપ્શન ઘણો બધો મળી જવાનું છે. તો હવે લગભગ 2:30 વાગે જેટલો સમય થઈ ગયો છે અને માર્કેટ આખું ધીમે ધીમે લાગી ગયું છે. એક દુપટ્ટાનું જોરદાર કલેક્શન તમને બતાવું છું. તો જોઈ શકો છો કે અહીંયા ભાઈ દુપટ્ટાનું કલેક્શન મળી જવાનું છે. ગામઠી અને રજવાડી દુપટ્ટા મિરર વર્કવાળા 600 રૂપિયા પ્રાઇસ છે. એમાં અલગ અલગ તમને પેટર્ન બતાવું. આ રેડ છે, મરૂન છે, પાછું આ રેડમાં જો આમાં હેન્ડ વર્ક બી આવશે પાછું જો અલગ અલગ. આ બધા એપ્રોક્સિમેટલી 500-600 ની આજુબાજુ છે. અને એ બાજુ એક બતાવું તમને પાકિસ્તાની દુપટ્ટાનું કલેક્શન છે. એ 300 રૂપિયાની આજુબાજુ સમથિંગ છે પ્રાઇસ. એક બે એમાં તમને ઢગલો પેટર્નો અહીંયા મળી જવાની છે. આ તો એક જ શોપ છે. બાકી તમે અહીંયા તમે આવશો ને તો દુપટ્ટાનું એકથી એક જોરદાર કલેક્શન મળી જવાનું. પાકિસ્તાની દુપટ્ટાની પ્રાઇસિંગની વાત કરીએ 300-350 ની આજુબાજુ ચાલે છે. ના ગામથી રજવાડી થોડા મોંઘા કોસ્ટલી પડે 500 રૂપિયાની આજુબાજુ. જો આ ફૂલ ઘેરમાં આવે, પનિયારી પ્રિન્ટ આવે, મલ્ટી પેજ આવે. પનિયારી પ્રિન્ટ કહેવાય ને? એને પનિયારી પ્રિન્ટ કહેવાય. અને શું છે આનું કિંમત કેટલી રહેશે? રિટેલમાં કેવું છે, બાર્ગેનિંગ કરીએ, માર્કેટનો બાર્ગેનિંગ રૂલ છે સમજો તો. એટલે આનો ભાવ 3500 એવો ભાવ કઈ બાર્ગેનિંગ કરી રીઝનેબલ પ્રાઇસ કરી આપી છે ગ્રાહકને. રીઝનેબલ પ્રાઇસ કરી આપશો ને આપણા વ્યુઅરને? હા 100% રીઝનેબલ. પછી આ પાછળ જે લાગેલી છે આ પેટર્ન છે એ કઈ પ્રિન્ટ કહેવાય? એ બી બાંધણીમાં પેચ વર્ક કહેવાય, 5 પેજ કહેવાય. ઉપર ગરબા રાસનું વર્ક આવે, ઉપર એની ઉપર મિરર વર્ક આવે, રિયલ મિરર વર્ક આવે. એની કિંમત કેટલી હશે? એનો ભાવ હા ભાવ તો કેવું છે, હોલસેલ પ્રમાણે અલગ હોય અને રિટેલ પ્રમાણે અલગ હોય. એટલે અલગ અલગ ભાવ રીતે હોય તમારે. અને પછી આવા સિમ્પલમાં જવું હોય હા એ ક્યાંથી કઈ રેટથી શરૂ થાય છે? એ તમારે સમજી લો કે ચણિયા આવે 1100, 1200 અલગ અલગ રીઝનેબલ થઈ જાય તમારે ભાવ.
તો આ જગ્યાએ તમને ભાઈ બ્લાઉઝમાં ઘણી બધી પેટર્ન ઘણી બધી વેરાયટી મળી જવાની છે. તો આ બ્લાઉઝ જે સર ઉપર લાગે એ બધા કેટલી કિંમત વાળા છે? सिंपल બધા अलग अलग प्राइस ना है. ક્યાંથી શરૂ ક્યાંથી થાય? 300 से स्टार्टिंग है. 300 वाला है, 500 वाला है, 600 वाला है, 800 वाला है, सब अलग अलग प्राइस का ब्लाउज मिलेगा आपको. બરોબર છે. અને આ જે ચણિયો છે એનું શું પ્રાઇસ રહ્યો? આ સિંગલ ચણિયો આવશે તમારે 2000 માં. 2000 માં. હા 16 મીટર નો ઘેર આવશે. કેટલા મીટરનો? 16 મીટર. 16 મીટરનો કે 16 મીટર નો ઘેર. પછી એમાંની આ એક અલગ ડિઝાઇન છે. આ તમારે આવશે 1000 રૂપિયામાં. 1000 રૂપિયા. આમાં આવશે 12 મીટર નો ઘેર આવશે. બરોબર છે. 1000. હા. અને પાછળ જે બધી ચણિયા ચોળી લાગી પછી આ બધી અલગ અલગ પ્રાઇસ ની બધી આવશે. આ આવશે તમારે 2200 માં, આવશે 1500 માં, આ આવશે 1700 માં, પેલી આવશે તમારે 1800 માં, પછી એની બાજુમાં આવશે 2000 માં, પછી આ લાગી 3500 વાળી. 3500 રૂપિયા લાગે ને પેચ વાળા, મોટા મોટા પેચ વાળા, એ 3500 માં આવશે. 35. હવે આ નીચે લાગી બધી અલગ અલગ પ્રાઇસ ની છે. આ જોઈએ તો તમારે 2200 માં પડે, આ જોઈએ તો 1700 માં પડે, આ જોઈએ તો 1700 માં પડે, આ ત્રણે 1700 માં પડે, આ લાગી 1500 માં પડે, તમારે લાસ્ટ લાગી 1500 રૂપિયામાં પડે. ચણિયા ચોળીની શોપિંગ કરતા કરતા ભાઈ કકડીને ભૂખ લાગે ને તો ચિંતા ના કરતા, કારણ કે આખું આ જે માર્કેટ તમે જોઈ શકો છો ને, માર્કેટની એક્ઝેક્ટ સામેની બાજુ ઘણા બધા આપણને સ્ટોલ જોવા મળી જવાના છે કે જ્યાં તમને પીઝા, દાબેલી, ઢોસા, આખું સળંગ એવું માર્કેટ છે કે જ્યાં તમને બધી વસ્તુ તમને નાસ્તા જેવી મળી જવાની છે. અને આ ગુજરાતનું એકમાત્ર અને ખાસ કરીને અમદાવાદનું એકમાત્ર એવું માર્કેટ છે ને કે જ્યાં તમે ઓફ સિઝનમાં આવશો ને નવરાત્રી સિવાય તો પણ તમને ચણિયા ચોળીની જોરદાર કલેક્શન મળી જ જવાનું. તો આશા છે કે મિત્રો આજનો આ વ્લોગ તમને જોવાની ખૂબ જ મજા આવી હશે. તો હવે તમે ક્યારે પ્લાનિંગ બનાવો છો લો ગાર્ડન માર્કેટમાં આવવાની, નવરાત્રીની શોપિંગ તમારે બાકી હોય ચણિયા ચોળીની, તો મસ્ટ વિઝિટ કરજો. થોડું ઘણું બાર્ગેનિંગ કરાવજો, પ્રાઇસમાં તો તમને કરી આપશે. બાકી તમને કલેક્શન આટલું બધું છે ને બીજી કોઈ જગ્યાએ તમને મળશે નહીં, તો એકવાર અવશ્ય વિઝિટ કરવા જેવી છે. મસ્ટ રિકમેન્ડેડ બાય મી. મળીએ છીએ નવા વિડીયોમાં, નવા લોકેશન અને નવી માહિતી સાથે. ત્યાં સુધી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય જય ગરબી ગુજરાત. જય હિન્દ.